હનુમાનજી જેવી ધીરજ કોઈનામાં નહીં, નકર અતુલિત બલધામ છે. હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં પકડીને લઈ જાય છે ઓલા રાક્ષસો મેઘનાથને, ત્યારે બધા હળી કરે છે, બધું કરે, તો હનુમાનજી મહારાજ વાંદરાની જેમ આમ જ કરે. આ બધાની સામે હા બધાને આમ જ કરે. હા લે કોઈને મારતા નથી, નકર 60,000 ભૂગા કાઢી નાખ્યા હતા. 60,000 એક પૂછડું ખાલી આમ ફેરવે ને, પૂછડું, હાથ નહોતું, ઉપયોગ જ નહીં કરવાનો, પૂછડું ખાલી. હનુમાનજી મહારાજની તાકાત એટલી બધી છે. વાલ્મીકી લખે છે, વાલ્મીકીજી સીતાજીની પાસે જ્યારે હનુમાનજી મહારાજ ગયા બધી વાતો મોટી મોટી કરવા માંડ્યા, ત્યારે સીતાજી એટલું જ કીધું કે હે હનુમાનજી કે બધા તારી જેવડા જ છે વાંદરા? કે હા મારી જેવા જ છે. તો માતાજી કે તો મારી મુક્તિ થવાની જ નથી, કારણ કે આ રાવણના રાક્ષસો તો બહુ ભયંકર છે. ત્યારે હનુમાન દાદા એટલું જ કીધું કે માં આ તો તું બી ન જાય ને એટલે નાનો થઈને આવ્યો છો. અને જય શ્રી રામ કર્યું, અને ત્યાં તો આમ આકાશ કનક ભૂધરાકાર છે એવું વિરાટ શરીર પ્રાપ્ત કર્યું. અગ્નિની જ્વાળા જાણે ઉઠતી હોય. જય શ્રી રામ કર્યું. માતાજી ધ્રુજી ગયા કે હતો એવડો ને એવડો થઈ જા બેટા. हनुमानजी महाराजे माताजी ने कीधु माँ आ तो मेरे ठाकुर का आदेश नहीं है, नगर आखी लंका ने दमरोळीन रावण ने मारी अने तमने मारी पीठ पर बेहारी भगवान पासे लई जाओ. दादा ने एटली ताकत छे एना माप एना बळनु कोई माप नहीं. अने हनुमानजी महाराज पोते बोल्या छे कि हे मां सांभळ, एक रावण नहीं न रावण सहस्त्रम में युद्धे प्रति बलम भवेत. आ संस्कृत समजाय एवुं ज थोडुं. न रावणम सहस्त्रम में, हे मां 1000 रावण आवे ने 1000 रावण तोय मने एकला ने जीती न के एटली ताकात मारा रामनी कृपा थी मारा 1000 रावण. अने राम भगवान जे युद्ध करता एमांथी 70% तो दादानुं एकलानुं काम छे. एकलानुं